ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખની ચર્ચા કરી હતી અને એમાં આપણે મુખ્ય 3 આલેખો ભણ્યા હતા કે જેની અંદર એક્સ વિરુદ્ધ ટીનો એક આલેખ આ રીતે આપણે સુરેખ ભણ્યા હતા. આલેખ કેવો હતો? સુરેખ. આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કેવો હતો? સુરેખ. અને આવો જે સુરેખ આલેખ છે એ સુરેખ આલેખ પરના કોઈપણ બિંદુ પાસે ઢાળ સરખો મળે માટે ત્યાં આગળ તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંને સરખા થાય અને એ વખતે એ વેગનું મૂલ્ય આલેખ ઉપરની તરફ છે માટે વેગ આપણને ધન મળતો હતો. બીજો આલેખ આપણે આવો ભણ્યા હતા એક્સ વિરુદ્ધ ટીનો જ, પરંતુ આલેખ આ રીતે નીચેની તરફ ઉતરતો હતો. તો આની અંદર પણ ઢાળ આલેખ સુરેખ છે માટે ઢાળ સમાન થશે. તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંનેના મૂલ્યો સરખા થશે. પરંતુ આ કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો આલેખ નીચે તરફ ઉતરે છે એટલે કે અંતરમાં ઘટાડો થાય છે માટે વેગ આપણને કેવો મળશે? ઋણ મળશે. આવી જે ગતિ છે આ બંને પ્રકારની ગતિ જેમાં કે વેગનું મૂલ્ય સરખું મળે છે. અહીંયા આગળ વેગ ધન હશે, અહીંયા આગળ વેગ ઋણ હશે. અને ત્રીજો જે આલેખ હતો વિદ્યાર્થી મિત્રો એ આપણે આવો ભણ્યા હતા એક્સ વિરુદ્ધ ટી, જેમાં આલેખ સમયની અક્ષને સમાંતર સુરેખા હતો. અને આલેખ સમયની અક્ષને સમાંતર સુરેખા હોય તો આપણે કહી શકીએ કે પદાર્થ કેવો છે? સ્થિર. અને પદાર્થ સ્થિર હોય તો એવા કિસ્સાની અંદર એનો જે વેગ છે એ વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. આ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. આ બધા જ આલેખો મિત્રો સુરેખ હતા, પરંતુ જો આલેખ સુરેખ ન હોય અને એની જગ્યાએ જો આલેખ વક્રાકાર હોય, આલેખ કેવો હોય? વક્રાકાર. અને જો એક્સ અંતર વિરુદ્ધ સમય ટી નો જે આલેખ છે એ આલેખ સુરેખ ન હોય, આ રીતે જો વક્રાકાર હોય અને વક્રાકાર હોય તો એવા કિસ્સાની અંદર આપણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કઈ રીતે શોધવા એ આજે સમજીએ. તો આ આલેખ સમજવા માટે સૌથી પહેલાં અહીંયા આગળ આ જે આલેખ છે એ આલેખની અંદર જે અંતર છે મિત્રો એ અંતર x બરાબર 0.08 t³ અનુસાર આલેખ ચાલે છે. અને x બરાબર 0.08 t³ એટલે આ જે અંતર છે એ સમય પર આધાર રાખે છે અને સમયની પણ પાછી કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો સ્વાભાવિક છે કે સમય પર આધાર રાખતો હોય એટલે xt બરાબર 0.08 t³ આપણે લખી શકીએ. અને આની અંદર જેમ જેમ સમય બદલાશે તેમ આ જે અંતર છે પદાર્થનું જે સ્થાન છે સ્થાન સતત બદલાતું રહેશે. અને એને અનુરૂપ આપણે અહીં આગળ આ આખો એક કોઠો દોર્યો છે જે આપણને બુકની અંદર આપ્યો છે. કોઠો કઈ રીતે છે એ આપણે અહીં આગળ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં અહીં આગળ આપણે સરેરાશ વેગ શોધવાનો છે. અને સરેરાશ વેગ શોધવો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે જાણીએ જ છીએ કે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, સ્થાનમાં થતો ફેરફાર x2 માઇનસ x1 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયમાં થતો ફેરફાર ડેલ્ટા ટી, t2 માઇનસ t1 આપણે લખી દઈએ છીએ. હવે સૌથી પહેલાં આપણે અહીંયા આગળ વાત કરીએ છીએ સમયની. અને આલેખ x બરાબર 0.08 t³ અનુસાર ચાલે છે. તો જે સમયગાળો છે એ સમયગાળો આપણે અહીંયા આગળ t બરાબર 4 સેકન્ડ માટે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, અને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે સરેરાશ વેગ. આ સરેરાશ વેગનું વિદ્યાર્થી મિત્રો સીમાંત મૂલ્ય એટલે આપણે એના પર લિમિટ એપ્લાય કરીએ છીએ. અને યાદ કરો લિમિટ એપ્લાય કરવા માટે શું કરતા હતા? સમયગાળો ધીરે ધીરે કેવો કરતા હતા? નાનો કરતા હતા. અને જો સમયગાળો ધીરે ધીરે નાનો કરવો હોય તો અહીંયા આગળ સૌથી પહેલા કિસ્સામાં મેં જો અહીંયા આગળ લખ્યું છે સમયગાળો 3 થી 5 એટલે અંતિમ સમય કેટલો છે? 5. પ્રારંભિક સમય કેટલો છે? 3. તો 3 થી 5 એટલે 5 - 3 હું બાદ કરું તો કેટલા થયા? 2.
ચલો 2 થી પણ મારે સમયગાળો નાનો કરવો છે તો 2 થી નાનો કેટલો કર્યો 1 1 થી પણ નાનો કરવો છે તો 0.5 0.5 થી પણ નાનો કરવો છે તો 0.1 0.1 થી પણ નાનો કરવો છે તો 0.01 તો આ રીતે જે સમયગાળો છે સમયગાળો આપણે શું કરતા જઈએ સૂક્ષ્મવત નાનો કરતા જઈએ 2 માંથી નાનો કેટલો કર્યો 1 સેકન્ડ 1 માંથી કેટલી સેકન્ડ 0.5 0.5 માંથી 0.1 0.1 માંથી 0.01 જેમ જેમ તમે સમયગાળો નાનો કરશો તેમ તેમ બિંદુ એકબીજાની નજીક આવશે હવે આ સમયગાળાને અનુરૂપ મારે t1 અને t2 ની વેલ્યુ જોઈએ છે અને t1 અને t2 ની વેલ્યુ માટે મેં અહીંયા આગળ લખ્યું છે t1 બરાબર t માઇનસ ડેલ્ટા t બાય 2 t1 બરાબર t માઇનસ ડેલ્ટા t બાય 2 અહીંયા આગળ t તો આપણે અહીંયા આગળ 4 સેકન્ડને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ એટલે t ની કિંમત તમારે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો લઈ લેવાની t ની વેલ્યુ તમારે લઈ લેવાની 4 સેકન્ડ કેટલી સેકન્ડ 4 ચલો આના અંદર t1 બરાબર t માઇનસ ડેલ્ટા t બાય 2 છે બાજુમાં t2 બરાબર t પ્લસ ડેલ્ટા t બાય 2 છે t1 બરાબર t માઇનસ ડેલ્ટા t બાય 2 t2 બરાબર t પ્લસ ડેલ્ટા t બાય 2 t કેટલા લેવાના 4 ચલો લઈ લો 4 આના માટે લખીએ ડેલ્ટા t કેટલા છે 2 ચલો 4 ડેલ્ટા t ની કિંમત કેટલી છે 2 ભાગ્યા 2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 1 4 માઇનસ 1 એટલે કેટલા મળી જશે તમને 3 મળી જશે આમાં ને આમાં તફાવત શું છે અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે તો માઇનસ ની જગ્યાએ હું પ્લસ કરી દઉં તો 4 ને 1 કેટલા થઈ જશે 5 એટલે t1 બરાબર 3 t2 બરાબર કેટલા મળશે 5 તો સમયગાળો કેટલો થઈ ગયો 3 થી 5 થઈ ગયો હવે t1 બરાબર 3 છે તો આ 3 ને અનુરૂપ t1 ને અનુરૂપ જે સ્થાનાંતર મળે અને હું x1 કહી દઉં તો x1 બરાબર 0.08 t1 એની કેટલી ઘાત વિદ્યાર્થી મિત્રો 3 ઘાત અને એની 3 ઘાત લઉં તો x1 બરાબર 0.08 t1 આ t1 કેટલા મળ્યા 3 ની 3 ઘાત લઈ લો અને આનું સાદુરૂપ તમે કેલ્ક્યુલેટરમાં આપશો તો એ જવાબ તમને મળશે 2.16 કેટલો મળશે 2.16 એ જ રીતે t2 બરાબર 5 લઈ લો એટલે અહીંયા આગળ 3 ની જગ્યાએ 5 લઈ લો 3 ની જગ્યાએ 5 લઈ લો તો તમને x2 મળશે અને આ x2 કેટલા મળે છે 10 મળે છે અહીંયા આગળ અંતર એ 0.08 tq વિધેય ઉપર આધારિત છે માટે એના ઉપરથી આપણને આવી વેલ્યુ મળશે અને પછી આના ઉપરથી તમે સરેરાશ વેગ શોધશો x2 માઇનસ x1 એટલે 10 માઇનસ 2.16 10 આ x2 ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો આ x2 10 અહીંયા આગળ આ x1 કેટલા મળ્યા 2.16 છેદમાં t2 આ t2 કેટલા મળ્યા 5 માઇનસ t1 કેટલા મળ્યા 3 અને આનું તમે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપશો તો આ જવાબ તમને કેટલો મળશે 3.92 મળશે કેટલો મળશે 3.92 આ જવાબ આપણે સીધો સૂત્રની મદદથી મેળવ્યો છે માટે આને આપણે ગાણિતિક રીતે કહીશું કઈ રીતે ગાણિતિક રીત પરંતુ જો આપણે ભૌમિતિક રીતે જોઈતો હોય આલેખની મદદથી જોઈતો હોય તો એના માટે જે રીતે તમે અહીંયા આગળ તમે t1 અને t2 શોધ્યા તો એ જ રીતે હવે સમયગાળો નાનો કરીએ એટલે 1 કરીએ અને એને અનુરૂપ ફરીથી તમે આ સૂત્રમાં કિંમત મૂકો t ની કિંમત મૂકો 4 ડેલ્ટા t એટલે મૂકો 1 ભાગ્યા 2 0.5 અને 4 માંથી 0.5 જાય તો 4 માંથી 0.5 જશે તો 3.5 એને અનુરૂપ મળશે 4.5 એ જ રીતે તમે અહીંયા આગળ 0.5 ડેલ્ટા t 0.5 ભાગ્યા 2 કરો તો એને અનુરૂપ તમે સાદુરૂપ આપશો 3.75 4.25 0.1 3.95 4.05 તો આ રીતે તમને આખો કોઠો મળે છે અને આ કોઠાની અંદર તમે જોશો કે જેમ જેમ સમયગાળો આપણે નાનો કરીએ છીએ ત્યારે સરેરાશ વેગનું મૂલ્ય 3.92 માંથી ઘટીને કેટલું થયું 3.86 માંથી ઘટીને કેટલું થયું 3.845
3.845 માંથી ઘટીને 3.8402, એમાંથી પણ ઘટીને 3.8400. સમયગાળો નાનો કરતા 3.84 જ છે, પણ 3.84 પાછળ અહીંયા 5 છે, અહીંયા 4 છે. એટલે તમે એમ વિચારો કે આ વેલ્યુ છે 3.845, આ વેલ્યુ થઈ ગઈ 3.840, અને એમાંથી પણ ઘટી એટલે સૌથી છેલ્લે વેલ્યુ આપણને કેટલી મળે છે? 3.840 મળે છે. અને જેમ જેમ યાદ કરો, જેમ જેમ આપણે વિદ્યાર્થી મિત્રો સમયગાળો ઘટાડતા જઈએ અને સમયગાળો ઘટાડતા જઈએ, સમયગાળો ઘટાડતા જઈએ તો આપણને શેનું મૂલ્ય મળે છે? તત્કાલીન વેગનું મૂલ્ય મળે છે. શેનું મૂલ્ય મળે છે? તત્કાલીન વેગ. અને કારનું જે સ્પીડોમીટર છે, કારનું સ્પીડોમીટર એ આપણને કયો વેગ આપે છે? તો કે તત્કાલીન વેગ આપે છે. અહીંયા આગળ આપણા માટે કોઠો ગાણિતિક વેલ્યુ તમારે સમજવાની છે, એના માટે ઉપયોગી છે. એમાં આપણને એટલું જ કહેવામાં આવ્યું છે કે સમયગાળો 2 માંથી ઘટાડીને કેટલો કરીએ છીએ? 1. જેમ સમયગાળો ઘટાડીએ છીએ તેમ સરેરાશ વેગ પણ ઘટે છે. 3.92 માંથી 3.86, ફરીથી ઘટાડ્યો 0.5, ફરીથી વેગ ઘટ્યો, ફરીથી ઘટાડીએ, ફરીથી ઘટે છે. એમ કરતાં કરતાં જેમ જેમ સમયગાળો આપણે ઘટાડીએ છીએ તો સરેરાશ વેગ એ તત્કાલીન વેગમાં ફેરવાતો જાય છે. અને એ વખતે સરેરાશ વેગનું મૂલ્ય એ આપણને તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે. આપણા બાઇક, કાર વગેરેનું જે સ્પીડોમીટર છે આપણને તત્કાલીન વેગ આપે છે. હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે. આ જે વેલ્યુ છે એ વેલ્યુને અનુરૂપ આપણે આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ રીતે વક્રાકાર મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો મારી પાસે સમયની વેલ્યુ અહીંયાથી સ્ટાર્ટ થાય છે 3, 3.5, 3.75, 3.95, 3.495 એ રીતે આ, તો સમયને મેં આ રીતે દર્શાવી દીધો છે. અહીંયા આગળ સમય અહીંયાથી 2, 2.5, 3, 3.4, 3.5, 4, 4.5, 5 આ બાજુ સમયગાળો દર્શાવી દીધો છે. જ્યારે y અક્ષ ઉપર અંતર x દર્શાવી દીધું છે. અને અંતરની શરૂઆત જુઓ ક્યાંથી થાય છે? આપણા કોઠામાં, આપણા કોઠાની અંદર અંતરની શરૂઆત આ x1 ની વેલ્યુ 2.16, અને અહીંયાથી ધીરે ધીરે આપણે જઈએ છીએ ત્યારે અંતર વધે છે. આ બાજુ આવે ધીરે ધીરે ફરીથી વધે છે. એટલે શરૂઆત થાય છે 2.16 થી અને અંતિમ સ્થાન આપણને કેટલું મળે છે? 10 મળે છે. તો અહીંયા આગળ મેં એને દર્શાવ્યું છે. જુઓ, આ x અક્ષ શરૂઆત થઈ 2.16 થી અને એમ કરતા છેલ્લે આ 10 આવ્યું. એટલે આ રીતે અહીંયા આગળ સતત આ અંતર શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. અને એની અંદર કોઠાની જેટલી વેલ્યુ છે 2.16 થી સ્ટાર્ટ કરી 2.16 પછી 3.43, 4.21875 આ બધી જ વેલ્યુ મેં અહીંયા આગળ દર્શાવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ આલેખ વક્રાકાર થઈ ગયો, સુરેખ નથી. આલેખ કેવો છે? વક્રાકાર. અને વક્રાકાર આલેખ હોય તો વક્રાકાર આલેખ પરના કોઈ પણ બે બિંદુઓ પાસે તમને જો સરેરાશ વેગ શોધવાનું કે, સરેરાશ વેગ કયો વેગ? સરેરાશ વેગ શોધવાનું કે, તો તમને જે બે બિંદુઓ કીધા છે એ બે બિંદુઓને જોડતી એક સુરેખા દોરી દો. બે બિંદુઓને જોડતી શું દોરી દો? સુરેખા. દાખલા તરીકે મારે અહીંયા આગળ આ પહેલા રીડિંગ માટે સરેરાશ વેગ શોધવું છે અને પહેલું રીડિંગ એટલે 3 થી 5. તો જો મારે 3 થી 5 ના સમયગાળા માટે સરેરાશ વેગ શોધવો હોય તો 3 થી 5, તો જોઈ લો આ 3 ને અનુરૂપ એનું અંતર હતું 2.16. તો અહીંયા આગળ એક બિંદુનું આપણે નામ આપી દઈએ P1. એ જ રીતે આ બિંદુ 5, 5 એ 10, આને નામ આપી દો P2. અને આ જે બે બિંદુઓ છે આ બે બિંદુઓને જોડતી સુરેખા દોરી દો. આ બે બિંદુઓને જોડતી સુરેખા દોરી દો. અને બે બિંદુઓને જોડતી સુરેખા
આ સુરેખાનો તમે શું શોધી દો? ઢાળ શોધી દો. શું શોધી દો? ઢાળ. એ ઢાળ શોધવા માટે કયું વિધેય? tan વિધેય. એ તમને કયો વેગ આપશે? સરેરાશ વેગ. અને એ સરેરાશ વેગ શોધવા માટે આપણે અગાઉ ભણી ચૂક્યા એ મુજબ કે અહીંયાથી તમારે આ રીતે લંબ દોરી દો. આ રીતે લંબ દોરી દો અને આ રીતે લંબ દોરી દો તો અગાઉ જે રીતે આપણે શોધ્યું છે એ જ રીતે સૌથી પહેલા વાયામમાં થતો ફેરફાર અને વાયામમાં થતો ફેરફાર હોય તો એ આ રીતે તો વિદ્યાર્થી મિત્રો વાયામમાં થતો ફેરફાર આ 10 છે, આ 2.16, આ બંનેની બાદબાકી કરીએ તો અંતિમ સ્થાન થઈ ગયું 10 માઇનસ આ સ્થાન થઈ ગયું 2.16 છેદમાં એક્સએમમાં થતો ફેરફાર એટલે 5 માઇનસ 3 અને જે આપણે શરૂઆતમાં શોધ્યું હતું એ જ રીતે આનું તમે સાદરૂપ આપશો તો આ સરેરાશ વેગ તમને કેટલો મળી જશે? 3.92 મીટર પર સેકન્ડ મળી જશે. કેટલો મળશે? 3.92 મીટર પર સેકન્ડ. એ જ રીતે જો તમારે 3.5 થી 4.5 શોધવા હોય તો આ 3.5 આ 4.5 એને અનુરૂપ બે બિંદુઓ પસંદ કરી દો. આ બે બિંદુઓ દાખલા તરીકે આને હું નામ આપી દઉં Q1, આને નામ આપી દઉં Q2 અને જો તમારે 3.5 થી 4.5 સમયગાળાને અનુરૂપ જો સરેરાશ વેગ શોધવો હોય તો આ જે બે બિંદુઓ છે એ બે બિંદુઓને જોડતી સુરેખા દોરી દો અને એનો ઢાળ શોધી દો. પણ જુઓ જ્યારે તમે આ બે બિંદુઓ પસંદ કરો છો તો સૌથી પહેલા આપણે 3 થી 5 તો આ વખતે જે સમયગાળો હતો આ સમયગાળો કેટલા સેકન્ડ હતો? 2 સેકન્ડ હતો. હવે તમે આ બે બિંદુઓ પસંદ કરો છો તો આ બે બિંદુઓને અનુરૂપ જે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો આ બે બિંદુઓને અનુરૂપ સમયગાળો 3.5 થી 4.5 એટલે આ સમયગાળો કેટલા સેકન્ડ થઈ ગયો? 1 સેકન્ડ થઈ ગયો. કેટલા સેકન્ડ? 1 સેકન્ડ. ટૂંકમાં સમયગાળો 2 સેકન્ડમાંથી 1 સેકન્ડ. સમયગાળો શું થયો? ઘટ્યો. અને જેમ જેમ સમયગાળો ઘટતો જાય તેમ તેમ એ આપણને તત્કાલીન વેગનું મૂલ્ય આપશે. હજી પણ જો આપણે નજીક જતા હોઈએ તો હજી નજીક જઈએ તો હજુ નજીક જવા માટે આપણે બીજા બે બિંદુઓ પસંદ કરી દઈએ. દાખલા તરીકે આ બે બિંદુઓ પસંદ કરીએ તો ફરીથી આ બે બિંદુઓ T1 અને T2 લખી દો. તો આને જોડતી સુરેખા શોધી દો. પણ એનો જે સમયગાળો છે એ સમયગાળો એના કરતાં પણ શું થશે? ઘટશે. અને આમ કરતા વિદ્યાર્થી મિત્રો વક્રાકાર આલેખ પરના કોઈ પણ બિંદુ પાસે આમ કરતા વક્રાકાર આલેખ પરના કોઈ પણ બિંદુ પાસે તત્કાલીન વેગ જો તમારે શોધવો હોય તે બિંદુ પાસે તમારે સ્પર્શક કૌંસમાં કિરણ દોરવું. શું દોરવાનું? સ્પર્શક કૌંસમાં કિરણ દોરવું. અને એ જે સ્પર્શક છે એ સ્પર્શક તમને તત્કાલીન વેગ આપશે. દાખલા તરીકે જો મારે t બરાબર 4 સેકન્ડને અનુરૂપ તત્કાલીન વેગ શોધવો હોય તો તમારે અહીં આગળ t બરાબર જે 4 સેકન્ડ છે આ 4 સેકન્ડને અનુરૂપ આ 4 સેકન્ડને અનુરૂપ જો તમારે તત્કાલીન વેગ શોધવો હોય તો તમારે આ રીતે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સ્પર્શક દોરી દેવાનો.
શું દોરી દેવાનો? સ્પર્શક. અને આ જે સ્પર્શક છે, આ સ્પર્શક ઉપરથી તમે આ રીતે જો ઢાળ શોધી દેશો, આ સ્પર્શક ઉપરથી જો તમે વિદ્યાર્થી મિત્રો ઢાળ શોધી દેશો તો એ તમને 4 સેકન્ડને અનુરૂપ તત્કાલીન વેગ આપશે. અને આ તત્કાલીન વેગ એ બાઇકના સ્પીડોમીટરને અનુરૂપ હશે. અને જે પ્રસ્તુત કિસ્સાની અંદર તમે અહીંયા આ રીતે શોધો તો આ જે વેગ છે એ 4 સેકન્ડને અનુરૂપ તમને આ જે વેગ છે એ વેગ તમને 3.84 મીટર પર સેકન્ડની નજીક મળશે. કેટલો મળશે? 3.840 એટલે 3.84 ની નજીક મળશે. તો આ વખતે તમને તત્કાલીન વેગ v બરાબર dx બાય dt બરાબર 3.84 મળશે. તો આ રીતે યાદ રાખીશું કે જો આલેખ વક્રાકાર હોય તો વક્રાકાર આલેખ પરના કોઈ પણ બિંદુ પાસે મારે તત્કાલીન વેગ શોધવો હોય તો તત્કાલીન વેગ શોધવા માટે તમારે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો શું દોરી દેવાનો? સ્પર્શક દોરી દેવાનો. આને આપણે શું કહીશું? સ્પર્શક. અને આ જે સ્પર્શક છે એ તમને શું આપશે? તત્કાલીન વેગ આપશે. પરંતુ જો સરેરાશ વેગ શોધવો હોય તો બે બિંદુને જોડતી સુરેખા દોરી દેવાનો અને એનો ઢાળ શોધી દેવાનો, જે આપણે અગાઉ શીખેલા જ છીએ. ચલો ઝડપથી આટલું નોંધી લો. પહેલા વિદ્યાર્થીઓ આગળ તમે નોંધી દીધું હશે. ચલો હવે આ જે આલેખ વક્રાકાર છે, આ વક્રાકાર આલેખની અંદર કોઈ પણ બિંદુ પાસે જો આપણે એનો સ્પર્શક દોરી દઈએ અને એ જે સ્પર્શક છે એ સ્પર્શક એ આપણને તત્કાલીન વેગ આપશે. ચલો હવે અહીંયા આગળ મેં બીજા બે આવા આલેખ દોર્યા છે. x વિરુદ્ધ t નો જ આલેખ છે. અને આ જે બંને આલેખો છે, આ બંને આલેખો જેમાં આ આલેખ નીચેથી આમ ઉપર જાય છે, નીચેથી કેવો જાય છે? ઉપર. આ આલેખ આ રીતે જાય છે અને ઉપરથી પછી કેવો આવે છે? નીચે આવે છે. તો હવે આવા જે બે આલેખ છે એની અંદર જો આપણે તત્કાલીન વેગ શોધવો હોય તો આ આલેખ પરના કોઈ પણ બિંદુ પાસે તત્કાલીન વેગ તમારે શોધવો હોય તો ત્યાં આગળ સૌથી પહેલાં શું દોરી દો? સ્પર્શક દોરી દો. ચલો દાખલા તરીકે મારે અહીંયા આગળ આ બિંદુ પાસે તત્કાલીન વેગ શોધવો છે તો અહીંયા આગળ સ્પર્શક દોરી દો વિદ્યાર્થી મિત્રો. આ સ્પર્શક. હવે આ સ્પર્શક આને હું નંબર 1 આપી દઉં. તો આ જે સ્પર્શક છે એ સ્પર્શકનો x અક્ષ સાથેનો વિદ્યાર્થી મિત્રો ખૂણો લઈ લઈએ. ખૂણો દાખલા તરીકે આ ખૂણો કેટલો છે? θ1 જેટલો છે. તો આ જે બિંદુ છે, આ જે મેં બિંદુ પસંદ કર્યું છે આ 1 નંબરના બિંદુને અનુરૂપ સ્પર્શક આ થઈ ગયો. અને આ સ્પર્શક કે આ અક્ષને સમાંતર આ હું દોરું અક્ષ તો એ મને x અક્ષ જ મળે. તો એની સાથેનો મને ખૂણો કેટલો મળે છે? θ1 મળે છે. હવે ધોરણ 8, 9, 10 ની અંદર તમે ખૂણા ભણી ચૂક્યા છો. ખૂણાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભણતા હતા કે આ રીતે ખૂણો હોય તો ખૂણાની અંદર આ 90 ડિગ્રી કરતાં નાનો હોય તો આને આપણે લઘુકોણ કહેતા હતા. 90 ડિગ્રી કરતાં આ બાજુ જઈએ તો આને આપણે શું કહેતા હતા? ગુરુકોણ કહેતા હતા. અને એની અંદર પણ અહીંયા આગળ ખૂણો હોય તો 30 ડિગ્રી. જો ખૂણો થોડોક ઉપર જાય, આલેખ ઉપર જાય તો આને આપણે કહેતા હતા 45 ડિગ્રી. હજી ઉપર જઈએ તો આને આપણે કહેતા હતા 60 ડિગ્રી. આ રીતે તમે કોણ માપકની મદદથી દોરતા હતા અને ખૂણાની વેલ્યુ શોધતા હતા. તો હવે એ જ રીતે 1 નંબરનો જે બિંદુ છે એની પાસે મેં અહીંયા આગળ આ ખૂણો લખ્યો છે જે કેટલો છે? θ1 છે. જે સ્વાભાવિક છે કે આ ખૂણો મને 90 ડિગ્રી કરતાં નાનો દેખાય છે, એટલે કેવો હશે? લઘુકોણ જ હશે. ચલો હવે બીજો કોઈ એક બિંદુ પસંદ કરું હું અહીંયા આગળ. નંબર 2, બીજા નંબરનું બિંદુ પસંદ કરું. એ બિંદુ આગળ મારે તત્કાલીન વેગ શોધવો છે તો ત્યાં આગળ હું સ્પર્શક દોરી દઉં. આ રીતે આ સ્પર્શક દોરી દીધો વિદ્યાર્થી મિત્રો. હવે આ સ્પર્શકે આ x અક્ષને અનુરૂપ બનાવેલ આ ખૂણો કેટલો છે? θ2 જેટલો છે.
તો હવે આલેખ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે તમને આલેખની અંદર ખૂણા આપેલા હોય, શું આપેલા હોય? ખૂણા. તો ખૂણાની અંદર જુઓ, આ રેખાએ બનાવેલ ખૂણો 30, આના કરતાં ઉપર ગયા એટલે 45, એના કરતાં પણ ઉપર ગયા એટલે કેટલા ડિગ્રી? 60 ડિગ્રી. એટલે 30 કરતાં 45નું વેલ્યુ વધારે હશે, 45 કરતાં 60ની વેલ્યુ કેવી હશે? વધારે. તો અહીંયા આગળ જુઓ કે તમને આ θ2 અને θ1 પૈકી કોણ વધારે દેખાય છે? θ2 કે θ1? મોટા કોણ દેખાય છે? તો સ્વાભાવિક છે કે આ જે ખૂણો છે, આ જે રેખા છે 90 ડિગ્રીની નજીક જાય છે, એટલે આ મોટો હશે ખૂણો, આ કેવો હશે? નાનો. તો માટે θ2 greater than θ1. ચલો θ2 greater than θ1 બંને બાજુ એપ્લાય કરી દઉં. બંને બાજુ tan વિધેય એપ્લાય કરી દઉં વિદ્યાર્થી મિત્રો. અને બંને બાજુ જો હું tan વિધેય એપ્લાય કરી દઉં તો હવે અત્યારે જ આપણે ભણી ગયા કે આલેખ હોય તો આલેખનો ઢાળ એ આપણને tan વિધેય આપે, અને x વિરુદ્ધ t નો જો આલેખ હોય તો એ tan વિધેય આપણને વેગ આપશે. પણ જે તે બિંદુ પાસેનો વેગ મને તત્કાલીન વેગ આપશે. માટે tan θ2 હોય તો એ મને v2 આપશે, tan θ1 હોય તો મને v1 આપશે. એટલે v2 greater than v1. v2 એટલે કયો વેગ? આને હું અંતિમ વેગ કહું, અંતિમ વેગ. આને કયો વેગ કહું? પ્રારંભિક વેગ. તો પરિણામ સ્વરૂપે આ રીતનો આલેખ હોય અને જેમ જેમ તમે ઉપર ચડતા જશો તેમ તેમ આ બિંદુ કરતાં આ બિંદુનો વેગ વધારે હશે, આના કરતાં આનો વેગ વધારે હશે, આના કરતાં આનો વેગ વધારે હશે, આના કરતાં આનો વેગ વધારે હશે. ટૂંકમાં આલેખ જેમ જેમ ઉપર તરફ ચડે તેમ તેમ તેનો વેગ વધતો જાય છે. ને વેગ વધતો જાય છે વિદ્યાર્થી મિત્રો. માટે અહીંયા આગળ તમને જે તત્કાલીન વેગ છે, ટૂંકમાં જે વેગ છે, વેગ કેવો મળશે? ધન મળશે. ચલો હવે એ જ રીતે આ બીજા નંબરના આલેખમાં જાઓ. બીજા નંબરનો જે આલેખ છે એની અંદર એ જ રીતે આપણે બે બિંદુઓ પસંદ કરીએ. ચલો સૌથી પહેલાં અહીંયા હું આ એક બિંદુ પસંદ કરું. તો આ બિંદુ પાસે મારે તત્કાલીન વેગ શોધવો છે. ચલો હું સ્પર્શક દોરી દઉં. આ સ્પર્શક x અક્ષ સાથે બનાવેલ ખૂણો એને હું θ1 કહી દઉં. ચલો એ જ રીતે અહીંયા આગળ બીજું બિંદુ પસંદ કરી દઉં. ચલો ત્યાં આગળ સ્પર્શક દોરી દઉં. તો હવે અહીંયા આગળ બિંદુ 1 અને બિંદુ 2 જુઓ તમે. આ બિંદુ 1 આગળનો ખૂણો મેં θ1 લખ્યો છે. આ આપણા સ્પર્શક થઈ ગયા. આ શું થઈ ગયા? સ્પર્શક. અને આ સ્પર્શકે બનાવેલા ખૂણા કેટલા છે? θ1 અને θ2. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ખૂણો એ 90 થી થોડોક નજીક છે, જ્યારે એના કરતાં અહીંથી દૂર જાય છે. એટલે આ કિસ્સાની અંદર θ2 એ કેવા થઈ ગયા? નાના થઈ ગયા. θ2 લેસ ધેન θ1. માટે tan θ2 લેસ ધેન tan θ1. tan θ2 લેસ ધેન tan θ1. માટે v2 લેસ ધેન v1. એટલે કે અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં કેવો થયો? નાનો. તો આ કિસ્સાની અંદર વેગ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટતો જાય છે. અને વેગ ઘટતો જાય એટલે તમને આ કિસ્સામાં જે વેગ છે, વેગ કેવો મળશે? ઋણ મળશે. θ2 લેસ ધેન θ1. માટે tan θ2 લેસ ધેન tan θ1. માટે v2 લેસ ધેન v1. એટલે આલેખમાં તમે ઉપરથી નીચે આવો છો. અને ઉપરથી જો તમે નીચે આવતા જાઓ, આમ જઈ અને નીચે આવો તો વેગ ઘટે. પણ નીચેથી ઉપર જાઓ તો વેગ વધે. ઉપરથી નીચે આવો તો વેગ ઘટે. નીચેથી ઉપર વેગ વધે. ઉપરથી નીચે આવો તો વેગ શું થશે? ઘટશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ બે આલેખો છે કે જેની અંદર તમને જો ખૂણો આપેલો હોય તો ખૂણા ઉપરથી પણ આપણે આ રીતે વેગનું મૂલ્ય શોધી શકીએ છીએ. ચલો ઝડપથી આ બે બાબતોની નોંધ કરી લો. મિત્રો આવો આપણને એક આલેખ બુકની અંદર આપેલો છે.
હવે આ જે આલેખ છે એ આલેખમાં આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે અગાઉના જે આલેખો છે એ આલેખો બરાબર તમે સમજ્યા હોય. અગાઉ આપણે બે પ્રકારના આલેખ ભણી ગયા. એક આલેખ વક્રાકાર હોય અને બીજો આલેખ જે છે એ સુરેખ હોય. હવે અહીંયા આગળ વક્રાકાર આલેખ, વક્રાકારની અંદર પણ વેગ ધન મળે અને વેગ ઋણ મળે. તો તમે અહીંયા આગળ જો જોશો તો આલેખ આપણને આ રીતનો મળે છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ એ આપણને શું આપશે? વેગ આપશે. શું આપશે? વેગ. હવે આ જે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે આપણને વેગ આપે છે, જેમાં અહીંયા આગળ શરૂઆતની અંદર તમે જુઓ છો તો ધીરે ધીરે આલેખ ઉપર તરફ જાય છે. ને હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે આ આલેખમાં કે જો આલેખ ઉપર તરફ જતો હોય, આલેખ કઈ તરફ જાય? ઉપર તરફ. અને ઉપર તરફ જાય તો વેગનું મૂલ્ય વધતું જાય છે. અને વેગનું મૂલ્ય વધતું જાય તો આટલા કિસ્સાની અંદર વેગ તમને કેવો મળશે? ધન મળશે. અને વેગ સતત શું થશે? વધશે. વેગ સતત શું થશે? વધશે. જ્યારે તમે આટલા ભાગની અંદર જુઓ છો, આટલો ભાગ એ અહીંયા આગળ આપણે લઈ લઈએ. આટલો ભાગ જે તમને સુરેખ મળે દેખાય છે, અહીંયાથી થોડોક વળાંક આવી જાય છે, પણ આટલો ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ કેવો છે? સુરેખ છે. આટલો ભાગ. અને આટલો ભાગ જો સુરેખ હોય તો આ આલેખ જેમાં આટલો ભાગ સુરેખ છે, અને યાદ કરો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય, આલેખ કેવો છે? સુરેખ. સુરેખ આલેખ હોય તો ઢાળ કેવો મળે? સમાન. ઢાળ સમાન મળે એટલે વેગ કેવો મળે? સમાન. વેગ કેવો મળે? સમાન. અને આવા સમાન વેગને આપણે અચળ વેગ કહેતા હતા. વેગ કેવો? અચળ. અને જો અચળ વેગ હોય તો એના માટે આટલો ભાગ જે છે એ કેવો થશે વિદ્યાર્થી મિત્રો? સુરેખ થઈ જાય છે. જ્યારે અહીંથી તમે આવો છો, અહીંથી તો અહીંથી આ પ્રમાણે દેખાય છે આમ, અને અહીંથી આ પ્રમાણે વેગ શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. અને વેગ ઘટે છે એટલે આ કિસ્સાની અંદર તમને જે વેગ છે આ વેગ તમને કેવો મળે છે? ઋણ. અને વેગ સતત શું થશે? ઘટશે. વેગ સતત શું થશે? ઘટશે. તો અહીંયા આગળ વેગ સમાન. વેગ સમાન એટલે વેગ કેવો થઈ ગયો? અચળ. યાદ રાખજો વેગમાં જે ફેરફાર થાય છે એ વેગમાં થતો ફેરફાર એ આપણને પ્રવેગ આપે છે. વેગમાં થતો ફેરફાર એ આપણને શું આપે છે? પ્રવેગ આપે છે. અને જો પ્રવેગ આપતો હોય તો અહીંયા મેં એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોર્યો. આ એની જગ્યાએ જો હું વી વિરુદ્ધ ટીનો આલેખ દોરું વિદ્યાર્થી મિત્રો, વી વિરુદ્ધ ટીના બીજા આલેખો આપણે પછી ભણીશું, પરંતુ અહીંયા આગળ આની સાથે જ આ આલેખ કનેક્ટેડ છે જે આપણને બુકમાં આપેલો છે, એટલે સાથે સાથે લઈ લઈએ. વી વિરુદ્ધ ટીનો આલેખ. અને વી વિરુદ્ધ ટીનો જે આલેખ છે, આ વી વિરુદ્ધ ટીનો જે આલેખ છે એની અંદર આ વેગ સતત વધી રહ્યો છે એટલે વેગમાં ફેરફાર થાય. એટલે અહીંયા આગળ તમને પ્રવેગ મળે. અને આ જે પ્રવેગ છે વેગ ધન, તો પ્રવેગ પણ કેવો મળે વિદ્યાર્થી મિત્રો? ધન મળે. કેવો? ધન. ચલો અહીંયા આગળ વેગ અચળ થઈ ગયો. વેગ કેવો થઈ ગયો? અચળ. એટલે વેગમાં ફેરફાર થતો જ નથી. વેગમાં ફેરફાર થાય જ નહીં તો પ્રવેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. એટલે આ કિસ્સાની અંદર તમને પ્રવેગ કેટલો મળશે? 0 મળશે. જ્યારે અહીં આગળ વેગ ઋણ છે તો તમને પ્રવેગ પણ કેવો મળશે? ઋણ મળશે. અને આ રીતે 0 થી 10 સેકન્ડ, 10 થી 18 અને 18 થી 20 સેકન્ડને અનુરૂપ જો વેગનો આલેખ દોરવામાં આવે તો આ વેગનો જે આલેખ છે વિદ્યાર્થી મિત્રો, આ વેગનો આલેખ આપણને અહીંયા આગળ
આ રીતે મળી રહ્યો છે કે દાખલા તરીકે સૌથી પહેલાં અહીંયા આગળ વેગ સતત વધી રહ્યો છે એટલે પ્રવેગ કેવો મળશે ધન, અને વેગ સતત વધી રહ્યો હોય તો આ સતત વધતો વેગ, સતત વધતો વેગ, પછી વેગ કેવો થઈ ગયો અચળ, વેગ અચળ એટલે સમયની અક્ષને સમાંતર સુરેખા મળશે તમને, જે રીતે x વિરુદ્ધ t ના આલેખની અંદર સમયની અક્ષ સમાંતર સુરેખા એ રીતે અહીંયા પણ મળશે. અને પછી વેગ સતત ઘટી રહ્યો છે, વેગ સતત ઘટી રહ્યો છે તો આ રીતે 0 થી 10, 10 થી 18, 18 થી 20 સેકન્ડ માટે તમને v વિરુદ્ધ t નો આલેખ, પણ યાદ રાખજો v વિરુદ્ધ t નો આલેખ આપણને શું આપશે? પ્રવેગ. x વિરુદ્ધ t નો આલેખ વેગ આપે, v વિરુદ્ધ t નો આલેખ આપણને પ્રવેગ આપે. તો v વિરુદ્ધ t નો આલેખ જેમાં અહીંયા આગળ વેગ સતત વધી રહ્યો છે, વેગ સતત વધી રહ્યો છે એટલે પ્રવેગ ધન મળશે. અહીંયા આગળ આલેખ સમાંતર સુરેખા થઈ ગયો, પ્રવેગ 0 થઈ જશે અને અહીંયા આગળ સતત ઘટશે. તો આવા જે બે આલેખો છે વિદ્યાર્થી મિત્રો, એ બે આલેખો તમને બુકની અંદર જોશો તો પેજ નંબર, આ આલેખ તમને બુકમાં પેજ નંબર 41 ઉપર આપેલો છે. અને આ જે આલેખ છે જે આને અનુરૂપ દોરેલો છે, જે બુકની અંદર પેજ નંબર 44 ઉપર આપેલો છે. આ આલેખ છે આકૃતિ નંબર 3.7 અને આ આલેખ છે આકૃતિ નંબર 3.3. નંબર અને પેજ મેં તમને એટલા માટે લખ્યા છે કે તમે બુકમાંથી વ્યવસ્થિત વાંચી શકો અને સમજી શકો. અહીંયા આગળ તમને બધું બરાબર સમજાવી દીધેલું છે. ચલો ઝડપથી આટલો આલેખ દોરી દો પહેલાં.